जय 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 नमो विष्णु नमो विष्णु नमो रहंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहनं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते वोच्छामि समयपाहुर नमोष केवलीभणियं निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दासजी द्वारा रचित समयसार नाटक ग्रंथ में जे उत्थानिका एटले एक प्रकार थी जेने भूमिका प्रस्तावना कहवाय एमां 6 द्रव्य 9 पदार्थ ए संबंधी पण जे चर्चा आवेली है एमां छेल्ला स्वाध्याय में 9 पदार्थ संबंधनो आपणे स्वाध्याय शुरू करेलो। एमां जीव तत्व अने अजीव तत्व संबंध में पण थोड़ी चर्चा करी हती। 9 आपणे पाठ करी लईए एक वखते। पेज नंबर से 16 नंबरनु पेज से 16 नंबरनु पेज से शुं कहे छे समता रमता उरधतां ज्ञायकता सुखभास वेदकता चैतन्यतां हे सब जीव विलाम। 27 अजीव तन्नता मनता वचनता जड़ता जड़ सम्मेल लघुता गुरुता गमानता ये अजीव के खेल। 28 पुण्य जो विशुद्ध भावनी बधे अरु उरद मुख होय जो सुखदायक जगत में पुण्य पदार्थ सोई। पाप 29 संकलेश भावनी बधे सहज अधोमुख होय दुखदायक संसार में पाप पदार्थ सोई। आश्रव जोई कर्म उदोत धरी होई क्रिया रसराम कर से नूतन कर्म को सोई आश्रवत। 31 संवर जो उपयोग स्वरूप धरिम वर्ते जोग विराट रोके आवत कर्म को सोहे संवरत। 32 निर्जरा जो पूर्व सत्ता कर्म करी थिति पूरन आऊं खिरबे को ध्यात भयो सो निर्जरा लखाऊं। 33 बंध जो नव कर्म पुराण सो मिले गांठी दृढ़ होई सकति बढ़वे बंस की बंध पदार्थ सोई। 33 छेल्ले मोक्ष 34 स्थिति पूरन करी जो करम खिरे बंध पद पानी हंस अंश उज्ज्वल करे मोक्ष तत्व सो जानी। एमां આપણે અજીવની વાત કરી હતી। જીવની ચર્ચા કર્યા પછી શું કહે છે તનતા મનતા વચનતા જડતા જડ सम्मेल 27 नंबर लघुता गुरुता गमनता ये अजीव के खेल। अजीव में मुख्य पूदगल ने आगळ करीने बात करी है
તનતા મનતા વચનતા, નીચે અર્થ કર્યો તન મન વચન, જેમાં જોવામાં આવે, અને અચેતનપણું, જડતા, અચેતનપણું જેમાં જ્ઞાન દર્શન હોય નહીં, જ્યાં ચેતનપણું જેમાં નથી. જડ સમ્મેલ, જડતા, પછી બીજો શબ્દ છે જડ સમ્મેલ. જડ સમ્મેલ એટલે એકબીજાની સાથે મળવું. આ પૂદગલમાં છે ને, આ ગુણધર્મ છે પૂદગલમાં, એકબીજાની સાથે મળવું અને છૂટા પડવું. પુદ અને ગલ બે શબ્દ છે ને, સ્નિગ્ધ વૃક્ષ ગુણના કારણે એના જે નિયમો છે એ પ્રમાણે એ બંધાય અને છૂટા પડે. એટલે એવા પ્રકારની લાયકાત આ પૂદગલ દ્રવ્યમાં અજીવમાં જોવામાં આવે છે. હલકું અને પછી લખી દેજો લઘુતા ગુરુતા ગમનતા. લઘુતા ગુરુતા, હલકું અને ભારે, આ પણ અજીવમાં પૂદગલની અંદર આવા પ્રકારનો ધર્મ જોવામાં આવે છે. લઘુતા ગુરુતા, આપણે ક્યારેક એની વાત પણ કરીએ છીએ ને લઘુતા ગુરુતા સંબંધમાં, કે હલકાપણું અને ભારેપણું, હલકાપણું અને ભારેપણું. તો આ બહારમાં કોઈ પણ વસ્તુ હોય ને, તો કહે છે ભાઈ, સમજો મોબાઈલની અત્યારે વાત કરીએ તો મોબાઈલ એને લાઇટ વેઇટ, મોબાઈલ એને હલકો જોઈએ, લાઇટ વેઇટ જોઈએ. ઘડિયાળ છે તો લાઇટ વેઇટ, હલકું. ચશ્મા લાઇટ વેઇટ, વજન બહુ ન હોવું જોઈએ. નીચે પગમાં પહેરવાના પગરખા જે છે એ પણ બહુ વજનવાળા ન હોવા જોઈએ. એવી એક એનું એક્સપેક્ટેશન હોય છે. વજન ઓછું હોવું જોઈએ. હવે તારે લાઇટ વેઇટનું તું સિલેક્શન કરે છે ને, તો મોબાઈલ વેઇટલેસ આવે કે ના આવે? વજન વગરનો મોબાઈલ, વજન વગરની ઘડિયાળ, વજન વગરના ચશ્મા, કે ભલા માણસ એવું તો કોઈ દિવસે આવતું હશે? વજન તો હોય ને, થોડું તો થોડું એ વજન તો હોય જ. વળી વજન વગરનું થોડું હોય. અને વજન વગરનું મળે તો કે અમે એ લઈએ. મારે કહેવાનો ઇન્ટેન્શન એ છે કે વજન વગરના પદાર્થો મળતા નથી. કેમ કે પૂદગલમાં આ લઘુતા ગુરુતા જોવામાં આવે છે, હલકું ભારે. એટલે વજન વગરનું તો જોવા નહીં મળે. પણ આને ઓછું વજન પસંદ છે ને, તો કહે છે કે વજન વગરનું મળતું હોય તો એ લઈ લે, પણ એ મળતું નથી. હવે સામે હવે એ વાત આપણે શીખવાની છે કે અમે તને એક સુંદર મજાનો પદાર્થ વજન વગરનો બતાવીએ છીએ અને તને ત્યાં ચોક્કસથી ગમશે. વેઇટલેસ, કે કોણ? કે અંદરમાં જે આ સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ, જે તારો અંદરમાં ચૈતન્યનો વિલાસ છે ને, શુદ્ધાત્માનો વિલાસ, એ વજન વગરનું તત્વ છે, ભાર વગરનું તત્વ છે. બહારમાં પ્રયોગ છે ને, ભાર વિનાનું ભણતર કહેવાય તો ભાર વિનાનું ભણતર, પણ કેટલો ભાર હોય છે, કેટલો ભાર. ઓનલાઈનમાં કેટલો ભાર જોઈએ છીએ ને. ઓનલાઈનમાં એ ઓફ લાઈફ છે, ઓફ લાઈફ, મારે સમજો કહેવાનું ભાર. અને પેલી લાઈફ હતી એમાં એ ઓફ લાઈફ જ હતી. ઓફ લાઈફ એટલે મળદા મિથ્યા દ્રષ્ટિ. સમજાય છે કે નહીં? આ અંદરમાં શુદ્ધાત્મા ચૈતન્ય દેવનો જે વિલાસ છે, કલશ પણ છે, સમયસરમાં આગળ આવશે, જોઈશું એને પછી. ચિદ વિલાસ, ચૈતન્યનો વિલાસ, એ કહે છે વજન વગરનું તત્વ છે, ભાર વગરનું છે. હવે વાત સમજીશું જરાક આપણે, ભાર વગરની વાત. વચ્ચે કદાચ એક વખત આપણે સ્વાધ્યાયમાં વાત આવી કે નથી, ખ્યાલ નથી મને. વડોદરાની અંદર આપણે એક મુમુક્ષુ ભાઈ, સારા અભ્યાસી મુમુક્ષુ, એમને હાર્ટ એટેક આવ્યો અને અભ્યાસ ઘણો સારો, અને પછી થોડીક બરાબર ઓકે થયું. પછી સમયસારનું સ્વાધ્યાય કરતા હતા અને ડૉક્ટરનું મળવા માટે આવવું, તો ડૉક્ટરે એમના પરિવારજનને કહ્યું કે આટલા મોટા પુસ્તકો જે છે એમને અત્યારે તમે વાંચવા માટે નહીં આપો. હાલ તો એક એટેક આવેલો છે
અને આ પાછું વાંચશે અને પાછું બીજું અંદરમાં વિકલ્પોનો આ તે ક્યાંકના ક્યાંક સ્ટ્રેસ પહોંચશે ને તો ફરી એટેક આવશે. પણ ડૉક્ટરને ખબર નથી ને કે એ જે વાંચી રહ્યા છે ને એ કોઈ મેડિકલની બુક નથી કે કોઈ એન્જિનિયરિંગની બુક નથી. એ તો નિર્વિકલ્પ થવાની બુક છે. નિર્વિકલ્પ થવાની કથા એમાં લખેલી છે. નિર્વિકલ્પ થવાના શાસ્ત્ર છે એ તો. એમાં સમજો ભાર બે પ્રકારના છે. એક તો પૌદ્ગલિક ભાર અને બીજો વિકલ્પનો ભાર. વિકલ્પનો ભાર. એક પંક્તિ આવે છે ને, जिसके माथे भार वे डूबे मझधार में. जिसके माथे भार वे डूबे मझधार में. हम तो उतरे पार भार को झोंक के भाड़ में. આ બધા વિકલ્પોનો ભાર છોડીને અમે તો અંદરમાં ભાર વિનાનું નિર્વિકલ્પ પોતાનું સ્વરૂપ છે ને એમાં સમાવા જઈ રહ્યા છીએ. ખ્યાલ આવે છે કે નહીં? એક વિકલ્પ પણ જીવને કેટલી તકલીફ આપે છે. એક વિકલ્પ રાવણના જીવને એક વિકલ્પ જે છે ને, બસ એ એક વિકલ્પ રાવણના જીવને ક્યાં લઈ ગયો. ત્રિખંડી રાજા હતો ને, દેહ છૂટી ગયો ને જીવ નરકમાં ચાલ્યો ગયો. અને વિકલ્પની પૂર્તિ તો થઈ નહીં ને, અને એ વિકલ્પના ફળમાં જીવ ખોટી સ્થાનમાં ચાલ્યો ગયો ને. 2 ચક્રવર્તી પણ ચાલ્યા ગયા, 7મી નરકમાં દુઃખ ભોગવે છે ને. એટલે કહે છે સાંભળો જરાક. વજનની વાત આવી ને, તો આ અંદરમાં શુદ્ધાત્મા વજન વગરનો અને રાગ વગરનો બંને પ્રકારના, પૌદ્ગલિક વજન પણ નહીં અને આ વિકલ્પવાળો પણ ભાર અંદરમાં શુદ્ધાત્મામાં છે નહીં. લઘુતા, ગુરુતા, પછી ગમનતા. ગમનતા ક્રિયાવર્તી શક્તિ છે ને, એટલે પૂદગલ દ્રવ્યમાં આ પ્રમાણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થતું જોવામાં આવે છે. એટલે તો આ બધા પાઠ આપણે ભણ્યા કે પેટ્રોલથી મોટર ચાલતી નથી. ગમનતા એનામાં એક ક્રિયાવર્તી શક્તિ નામનો ધર્મ છે, એના કારણે એ ચાલે છે. પેટ્રોલ તો એમાં નિમિત્ત કારણ છે. આ બધું ભણીએ ત્યારે ખ્યાલ આવશે ને આપણને. સિદ્ધાંતો શાસ્ત્રમાં લખેલા છે ને. ગુરુદેવશ્રીએ તો આપણને આગમના આધારે વાત સમજાવી છે, શાસ્ત્રનો આધાર લઈને સમજાવી છે વાત. એ કહે છે લઘુતા, ગુરુતા, ગમનતા એ અજીવ કે ખેલ. અજીવ કે ખેલ માને આ પૂદગલ દ્રવ્યની અંદર આવું પરિણમન જોવામાં આવે છે. અને પૂદગલ દ્રવ્યને છોડીને બાકીના જે 4 દ્રવ્ય છે, જીવને બાજુમાં મૂકી દો. 5 દ્રવ્ય અજીવ છે. 5 દ્રવ્ય કેવા છે? અજીવ છે. જો એક વાત કહું કે આમ તો સામાન્ય રીતે 2 જ દ્રવ્ય કહ્યા, એક જીવ દ્રવ્ય ને બીજું અજીવ દ્રવ્ય. જીવ દ્રવ્ય ને અજીવ દ્રવ્ય. 308 થી 11 ગાથા, ક્રમબદ્ધ પર્યાયવાળી ગાથા. ત્યાં સ્પષ્ટ લખ્યું, જીવ દ્રવ્ય ક્રમ નિયમિત એવા પોતાના પરિણામથી ઉપજતું થકું જીવ જ છે, અને અજીવ દ્રવ્ય ક્રમ નિયમિત એવા પોતાના પરિણામથી ઉપજતું થકું અજીવ છે. તો અજીવ જ લખ્યું ત્યાં ગાડી. પછી અજીવની અંદર 5 આવી ગયા: પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. અને અજીવ એટલે જેમાં જીવ નથી, ચેતના નથી, જ્ઞાન દર્શન નથી. એ પ્રમાણે અજીવ તત્વના અંતર્ગત આ પ્રમાણે આવે છે. હવે અહીંયા નીચે પુણ્યનું વર્ણન. પુણ્ય શું કહે છે જુઓ. પુણ્યનું વર્ણન: જો વિશુદ્ધ ભાવની બંધે અરુ ઉરધ મુખ હોઈ, જો સુખદાયક જગત મેં પુણ્ય પદાર્થ સોઈ. શું કહે છે? જો વિશુદ્ધ ભાવની બંધે, પુણ્યની વાત કરવી છે ને, એટલે વિશુદ્ધ ભાવ એટલે શુભ ભાવ. નીચે અર્થ લખ્યો, જે શુભ ભાવોથી બંધાય છે. 148 પ્રકૃતિમાં કેટલીક પુણ્ય પ્રકૃતિ છે ને કેટલીક પાપ પ્રકૃતિ છે. કેટલીક પુણ્ય પ્રકૃતિ, કેટલીક પાપ પ્રકૃતિ છે. તો કહે છે જે શુભ ભાવોથી બંધાય છે. આ પુણ્ય પ્રકૃતિ પરિણામ જીવના શુભ ભાવ છે. જેમ અત્યારે આપણે સ્વાધ્યાયમાં લાગેલા છીએ, તો સ્વાધ્યાયમાં લાગેલા છે તો શુભ ભાવ છે, જેને કહેવાય વિશુદ્ધ ભાવ. વિશુદ્ધ ભાવ કહો કે શુભ ભાવ કહો. ટોડરમલજી સાહેબ લખ્યું ને, પરિણામ 3 પ્રકારના: સંકલિશ, વિશુદ્ધ અને શુદ્ધ. તો આ વિશુદ્ધ ભાવની વાત છે. તો એ જે વિશુદ્ધ ભાવ, કશાયની મંદતા,
શુભ ભાવથી સહેજ સહેજ પુણ્ય પ્રકૃતિ બંધાય છે. પુણ્ય પ્રકૃતિ એના કારણે બંધાય છે, એમાં આ શુભ ભાવ નિમિત્ત છે. આ શુભ ભાવ નિમિત્ત છે ને, એટલે આ શુભ ભાવને પણ વ્યવહારથી એને ભાવ પુણ્ય પણ કહેવાય, અને ભાવ પુણ્ય. અને પેલી પ્રકૃતિ બંધાય છે ને એ દ્રવ્ય પુણ્ય છે, એ દ્રવ્ય પુણ્ય છે. આ ભાવ પુણ્ય છે. બરાબર. શુભ ભાવને પણ પુણ્ય કહ્યું છે, અપેક્ષિત વાત છે. એટલે લખ્યું જો વિશુદ્ધ ભાવની બંધે, અને પછી શું, અરુ ઉરધ મુખ હોય. એ શુભ ભાવ થયો એનાથી પુણ્ય પ્રકૃતિ બંધાય છે ને, અને પુણ્ય પ્રકૃતિના ફલમાં જીવ શું જાય છે, ઉપર આવે છે, ઉપર આવે છે. જેમ શુભ ભાવના ફલમાં જીવ સ્વર્ગમાં જાય છે. એકેન્દ્રિયમાં હોય ને તો નીકળીને પંચેન્દ્રિયમાં આવ્યો. બરાબર છે કે નિગોદમાંથી નીકળીને મનુષ્ય પર્યાયમાં આવ્યો. તો નિગોદમાંથી નીકળીને મનુષ્ય પર્યાયમાં આવ્યો ને, તો આ પુણ્ય પ્રકૃતિ બંધાઈ. તો એ ત્યાં નિગોદની અંદર એને શુભ ભાવ થયો, વિશુદ્ધ પરિણામ થયા, અને વિશુદ્ધ પરિણામના ફલમાં જીવને પુણ્ય પ્રકૃતિ બંધાઈ, અને ત્યાંથી નીકળીને મનુષ્ય પર્યાયમાં આવ્યો. નરકમાંથી નીકળીને મનુષ્યમાં આવે. બરાબર છે કે નહીં? એ કહે છે સ્વર્ગ આદિની સન્મુખ થાય છે. સ્વર્ગ તો એક મુખ્ય રૂપથી લખ્યું, સ્વર્ગ આદિની સન્મુખ. હવે એ કહે છે એકેન્દ્રિય નીકળીને મનુષ્ય થાય ને, એ પણ ઉપર આવ્યો ને, એટલે ઉરદમુખ હોય, ઉપર આવે છે જીવ શુભ ભાવના ફલમાં. નીચે આવે છે નરકમાં, અધોમાં જાય છે, નીચે પાપના ફળમાં. આ ઉપર આવે છે. જો વિશુદ્ધ ભાવની બંધે અરુ ઉરધ મુખ હોય. જો સુખદાયક જગત મેં, જો સુખદાયક જગત મેં એટલે એ શુભ ભાવના ફળમાં પુણ્ય પ્રકૃતિ બંધાય છે, અને બહારમાં લૌકિકમાં જે કહેવાય ને ઊંચા પ્રકારની બહારમાં સામગ્રી જેને કહેવાય, બાહ્ય સામગ્રી. જેમ દેવ પર્યાયમાં ગયો તો બહારમાં ઊંચા પ્રકારની ભોગ સામગ્રી મળે છે ને, અને એમાં ઇન્દ્રિય સુખનું વેદન થાય છે, ઇન્દ્રિય સુખ. હવે એ કહે છે કે આ ઇન્દ્રિય સુખને આપવાવાળી બહારમાં જે પુણ્યજનિત સામગ્રી જે છે એ શુભ ભાવના ફલમાં આવી સ્થિતિ જોવામાં આવે છે. એ કહેવું છે. લૌકિક સુખ લખ્યું ને એટલા માટે, લૌકિક સુખ આપનાર છે. આત્માના આશ્રય જે અલૌકિક પારમાર્થિક સુખ નહીં, એ તો શુદ્ધ ભાવોનું ફળ છે, તે પુણ્ય પદાર્થ છે. બરાબર. વાંચી લે ફરી એક વખત. જો વિશુદ્ધ ભાવની બંધે અરુ ઉરધ મુખ હોય. જો સુખદાયક જગત મેં પુણ્ય પદાર્થ સોઈ. એને પુણ્ય નામનો પદાર્થ, જો પદાર્થ શબ્દ લખે છે અહીં ગાડી, પદાર્થ. કોઈ જગ્યાએ પદાર્થ આવશે, પછી આગળ જોઈશું તત્વ શબ્દ પણ આવશે. એટલે પદાર્થ કહો કે તત્વ કહો, વાત તો એની એ જ છે. પાપનું વર્ણન શું કહેજો. સંકલેશ ભાવની બંધે સહેજ અધોમુખ હોય. દુઃખદાયક સંસાર મેં પાપ પદાર્થ સોઈ. આ થઈ ગઈ ને વાત સીધી. પરિણામોનું ફલ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. અને જે આપણે બોલીએ છીએ ને, दिन रात शुभाशुभ भावों में मेरा व्यापार चला करता. અને એ શુભ ને અશુભ ભાવ થાય છે એનું ફળની વાત કરી રહ્યા છીએ અહીંયા ગાડી પંડિતજી સાહેબ. તો અશુભ ભાવ થાય ને એના માટે લખ્યું સંક્લેશ ભાવ. સંક્લેશ ભાવ કહો, અશુભ ભાવ કહો, પાપ ભાવ કહો. કેમ? કેમ કે સંક્લેશ ભાવથી પાપ પ્રકૃતિનો બંધ થાય છે. અને જો એક બીજી વાત કહું, ઘાતી કર્મની બધી પ્રકૃતિ તો પાપરૂપ જ હોય છે. એ તો ખરેખર એ થોડી સૂક્ષ્મ વાત છે, જરા ગુરુદેવના શબ્દમાં ઝીણી વાત છે. શુભ ભાવથી ઘાતી કર્મનો પણ બંધ થાય છે, એ જે પાપ પ્રકૃતિ છે. ઘાતી કર્મ આત્માના ગુણોને ઘાતવાવાળી છે. પણ આ એક સામાન્ય કથન છે, સામાન્ય કથન. બરાબર. શું કહેવું? જો સંકલેશ ભાવની બંધે. સંકલેશ પાપના પરિણામથી જીવને આ નરકાદી ગતિઓનો બંધ થાય છે. એટલે સહેજ અધોમુખ હોય. સહેજ અધોમુખ હોય એટલે કોઈ એને લઈ નથી જતું. સહેજ નથી કહેતા આપણે હાથ ના કર્યા હૈયે વાગે. સ્વયં પોતે એવા પરિણામ કરી, ભાવ કરી, કર્મ બાંધે છે
અને એ બાંધેલા કર્મના ફળને ભોગવવા માટે સ્વયમેવ પોતે સહેજમાં નરક આદિ એકેન્દ્રિય આદિ પર્યાયમાં જીવ ચાલ્યો જાય છે. આનું નામ કહેવાય ને બસ આ જીવ આ બધાને શા માટે સમજવાનું છે? કેમ કે ઘણા હોય છે ને, ભાઈ પુણ્ય પાપ જેવું કશું છે નહીં, સ્વર્ગ નરક જેવું કશું છે નહીં, બધું ખાઓ પીઓ મોજ મજા કરો. અને ઘણા એવી રીતે સમાધાન કરતા હોય છે, સાંભળો, ઘણા એવી રીતે સમાધાન કરતા હોય છે મનોમન કે આપણે અમુક બધા ખોટા કામો કરીએ છીએ, એને પોતાને ખબર છે ને ખોટા કામ કરે છે, પણ સાથે સાથે થોડાક બહારમાં થોડા કહેવાય ને સેવાના એક સામાન્ય કથન કરીએ તો થોડાક એવા પણ કામ કરીએ છીએ કે લૌકિકમાં સારા કામ કહેવાય ને, થોડાક સારા બે માણસના થોડા એવા સારા કામય કરી દઈએ છીએ. કોઈનું કામ અટકેલું હોય, બીજું ત્રીજું, ભણવાનું, રહેવાનું, પહેરવાનું, ઓઢવાનું, દવાનું, બીજું ત્રીજું, તો એ કહે છે થોડા સારા કામય કરી દઈએ છીએ આપણે અને થોડા ખરાબ કામય કરીએ છીએ. એટલે કોઈનું આપણે સારું કર્યું હોય ને તો આપણે ખરાબ કરીએ તો બધું શું થઈ જાય? બધું બેલેન્સ થઈ જાય. અથવા તો કોઈનું કંઈ કરેલું છે તો એ વખતે આગળ આવશે. આવા પ્રકારની સમજજો, આજે એમને એમ નથી કહેતા, આવા પ્રકારની વિચારધારાવાળા જીવો મળેલા છે અને આવા પ્રકારના ખુલાસા કરેલા છે, એટલે સ્પષ્ટીકરણ કરવાનો ભાવ થાય છે. આવી રીતે સમાધાન કરે છે. અમે કંઈક ખોટું કરીએ છીએ તો કંઈક સારું એ કરીએ છીએ ને, ખોટું કરે છે કંઈક સારું એ કરીએ છીએ ને. એવી રીતે જીવ મનોમન સમાધાન કરે છે, પણ જીવને ખબર નથી એક સમયના પરિણામના ફલમાં કેટલો લાંબા સમય સુધીનો સંસાર ભોગવવો પડતો હોય છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીની ગુરુદેવ વાત કરે છે ને, 700 વર્ષનું આયુષ્ય હતું. કેલ્ક્યુલેશન તમે કરજો, 700 વર્ષનું આયુષ્ય હતું. અને જીવ પાપના પરિણામના ફલમાં ગયો 7મી નરકમાં, અને 7મી નરકમાં 33 સાગરનું આયુષ્ય. 33 સાગર. અહીંયા 700 વર્ષ 33 સાગર. ત્યાં ગુરુદેવે સમજાવ્યું, એક શ્વાસના કલ્પનાના સુખના ફળમાં 11,56,925 પલ્લ્યો પામ. આમ સમજે ને, અથવા તો આ એક નાડીનો ધબકાર બીજો, બસ બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. તો એ એક શ્વાસનું કલ્પનાનું સુખ એના ફલમાં 11,56,925 પલ્લ્યો પામ. અને એક પલ્યના અસંખ્યાતમાં ભાગમાં અસંખ્યાત કરોડ પૂર્વ આવે છે. અને એક પૂર્વ એટલે ખબર છે ને 70,56,000 કરોડ વર્ષ. આપણે ઘણી વખત કહીએ ગુજરાતી ભાષામાં ગાભાને ડૂચા નીકળી જાય જીવના. અને ત્યાં નરકની અંદર કોઈ બચાવવાવાળું નથી હોતું. ભલે તું બચાવ બોલે, ત્યાં બધા મારવાવાળા જ હોય છે. ઘણું ચાલેલું છે આપણે નરકના દુઃખો કેવા હોય છે, કેવા દુઃખ હોય છે. અને તું જાતે જ અત્યારે સિગ્નેચર કરી આપે છે. 24 કલાકમાંથી 23 કલાક જે ચર્ચા ચાલી રહી છે ને, પુણ્ય અને પાપ, 24 કલાકમાંથી 23 કલાક મોટો ભાગ તો તારો પાપમાં જાય છે, મોટો ભાગ પાપમાં જાય છે ને. આ તો ગુરુદેવ વારંવાર ચોખવટો કરેલી છે. મોટો ભાગ પાપના પરિણામમાં જાય છે. તો પાપના પરિણામ થાય છે તો સામે કર્મ નહીં બંધાતા હોય? કર્મ બંધાતા હશે ને. કલાક 2 કલાક તે સ્વાધ્યાય કર્યો અને મનમાં આમ લાડવા વાળે છે, તું 2 કલાક સ્વાધ્યાય કર્યું તો 2 કલાક સ્વાધ્યાય કર્યો એના પરિણામનું તે માપ બાંધ્યું, પણ બાકીના 22 કલાક તો એના કર્મ તો બંધાય કે ના બંધાય? મુનિરાજ રાત્રિના સમજાય છે, રાત્રિના અંતિમ પહોરમાં થોડો સમય નિદ્રા લે છે, રાત્રે પણ આરાધના કરે છે આત્માની. અને તું તો કેવો છે? હું તો રાત્રે પડ્યો એવો ખબર નહીં, સૂઈ ગયો તો સવાર ક્યારે પડી કશી ખબર જ ના પડી. સમજાય છે કે નહીં? ડબલ બેડ કે ટ્રિપલ બેડમાં કેમથી કેમ આડો ઉઠતા હોય, આમથી આમ. બરાબર છે કે નહીં? એકલા પાપ બાંધે છે, પ્યોર પાપ અને મિથ્યાત્વ સહિતના પાપ છે તારા તો. સ્વયં તારા ઉપર દયા કરવાની છે, પોતાના ઉપર દયા કરવાની છે. એટલે કહે છે અહીંયા ગાડી. એવું નથી કે કંઈ સ્વર્ગ નરક પુણ્ય પાપના ફળ મળતા જ નથી, એવું છે નહીં ભાઈ. જુઓ, અને આ તો આગળ બધા અધિકાર આવશે, હજુ તો આગળ અધિકાર આવશે, એની અંદર વિસ્તારથી ચર્ચા પણ આવશે આપણે. આ તો અત્યારે આપણે આ 51 શ્લોક જે છે ને એમાં તો ટ્રેલર છે, આપણું ટ્રેલર છે. અને પછી આખું સમયસાર શરૂ થશે આપણું. જુઓ,
એટલે કહે છે સંકલેશ ભાવની બંધે સહેજે અધોમુખ હોય. અધોમુખ નીચે જાય અને ઊંધા મુખે પટકાય, નરકની અંદર જન્મ થાય ત્યાં. હા, દુઃખદાયક સંસાર મેં પાપ પદાર્થ સોઈ. દુઃખદાયક સંસારમાં મને જગતમાં પણ એમ કહેવાય ને, એને જોઈને કે આ બહુ દુઃખી જીવ છે, બિચારો બહુ દુઃખી જીવ છે. અહીંયા પણ આપણે જોઈએ ને તિર્યંચ ગતિના મનુષ્યમાં પણ એવા દુઃખો જોવામાં આવે ને. હા, તિર્યંચ ગતિના જીવોને અરે બિચારા કેવા પૂર્વે અરે ખૂબ દુઃખી પ્રાણી છે, ખૂબ દુઃખી છે. તો જગતમાં પણ એને આ દુઃખી છે એવું આપણે નિર્ણય કરીએ છીએ ને કે એ પાપના ફળમાં આ પ્રમાણે જગતમાં પણ લોક પ્રવૃત્તિથી પણ દુઃખી કહેવાય એવા સ્થાનોમાં જાય છે. અને પુણ્યના ફલમાં જગતમાં જે સુખી કહેવાય, જગતમાં પુણ્યના ફલમાં ત્યારે એમને તો બધું રંગે ચંગે બધું ઘણું બધું સારું છે. એમને તો બધી વાતે સારું છે. બધી વાતોમાં કઈ વાતો કહેવાય છે? બધી વાતે સારું છે. છોકરા છોકરીઓ, વહુઓ, કુટુંબ, ધંધો, વ્યાપાર, બીજું ત્રીજું બધું એમને તો ચારે હાથ ઘીમાં નથી કહેતા કંઈક. હા, બધી વાતે સુખ છે. આત્માનું સુખ છે કે નહીં? આત્માનો અનુભવ કે એવું બધું અમે તો ભણ્યા નથી કશું. આત્માનું સુખ નહીં એવું બધું નહીં. આ બાકી બીજી વાતે બધું બહુ સુખ છે. તો કહે છે અહીંયા એ કહે છે તો શુભ ભાવોનું ફળ છે. શુભ ભાવ ઘડીકમાં દિવસ બદલાતા વાર નહીં લાગે, ઘડીકમાં સંધ્યાકાળ આવતા વાર નહીં લાગે ભાઈ. હા, એના ભરોસે બેસી રહેવા જેવું નથી. પુણ્યના ભરોસે ભરોસો કરવો હોય તો ભગવાન આત્માનો ભરોસો કર. આનો ભરોસો કરીશ તો તું ભગવાન બની જઈશ. હા, જુઓ એ કહે છે પાપનું વર્ણન થયું, પુણ્યનું વર્ણન, પાપનું વર્ણન. હવે આગળ કહે છે આશ્રવનું વર્ણન. આશ્રવનું વર્ણન સાંભળો. પુણ્ય પાપ આમ છૂટા પાડ્યા, બાકી તો એ આશ્રવના જ ભેદ છે. પુણ્યાશ્રવ ને પાપાશ્રવ એટલે કહે જો આશ્રવનું વર્ણન શું કહે છે? જોઈ કર્મ દોત ધરી હોય ક્રિયા રસરત કરશે નૂતન કર્મ કો સોઈ આશ્રવ તત. શું કહે છે અહીંયા? જોઈ કર્મ ઉદોત ધરી. પૂર્વના કર્મનો ઉદય આવે. પૂર્વ કર્મનો શું થાય? ઉદય આવે. અને હોય ક્રિયા રસરત, એ જૂના કર્મનો ઉદય આવ્યો અને આ જીવ એમાં એકાકાર થઈને શું થયો? એમાં જોડાયો, રસ લઈને જોડાયો. અને રસ લઈને જોડાયો કરશે નૂતન કર્મ કો. એ જોડાયો તો નવા કર્મ શું થાય છે? આવે છે. આવીને બંધાય છે ને તો નવા કર્મો જે આવે છે એને સોઈ આશ્રવ તત. તત શબ્દ લખ્યો, જો તત પદાર્થ નથી લખ્યો, તત શબ્દ લખ્યો. તત એટલે તત્વ, એને આશ્રવ તત્વ કહેવામાં આવે છે. જો અર્થ લખ્યો છે, અર્થ કર્મના ઉદયમાં યોગોની જે રાગ સહિત પ્રવૃત્તિ થાય છે તે નવીન કર્મોને ખેંચે છે, તેને આશ્રવ પદાર્થ કહે છે. જો અહીંયા નવીન કર્મોને ખેંચે છે એ વ્યવહારનું કથન છે. વાસ્તવમાં તો શું થાય છે? કર્મ આવે છે એના કારણે આવે છે. પણ કેમ આવે છે? તેમાં નિમિત્ત કારણ શું છે? કે બહુ સમજવું વાત. જૂના કર્મનો ઉદય આવું કહેવાય. થોડું વાત સમજવી. જૂના કર્મનો હંમેશા શું કહેવાય? ઉદય કહેવાય. જૂના કર્મનો ઉદય આવ્યો અને આ જીવ એની અંદર જોડાયો, પોતાના સ્વરૂપમાં ન જોડાયો. જૂના કર્મનો ઉદય આવ્યો ને એની અંદર જોડાયો ને, તો જોડાયો તો અહીંયા કાં તો રાગ થશે કાં તો દ્વેષ થશે. અને એ રાગ અને દ્વેષ જે થયા એને ભાવાશ્રવ કહેવાય. એને શું કહેવાય? ભાવાશ્રવ. અને એ જે ભાવાશ્રવ થયા એનું નિમિત્ત પામીને, એ પરિણામ નિમિત્ત પામીને કારમાણ વર્ગના છે ને એ કર્મ રૂપે પરિણમીને જીવની સાથે આવે છે. એ કર્મોનું આવવું, એ જે જડ કર્મનું આવવું એને દ્રવ્યાશ્રવ કહેવાય. અહીંયા જીવની પર્યાયમાં રાગાદી ભાવ થવા આવે ભાવાશ્રવ, અને એનું નિમિત્ત પામીને જે કર્મ આવે છે એને દ્રવ્યાશ્રવ કહેવાય છે. એટલે આશ્રવ તત્વમાં આ સંબંધમાં જે
કર્તા કર્મ અધિકાર ત્યાં લખ્યું છે 72 ગાથા. ત્યાં લખ્યું છે આત્માયને આશ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહીં. 69 ગાથા કર્તા કર્મ અધિકારની શરૂઆત. અને ત્યાં આગળ જતાં 72 ગાથામાં બહુ સરસ લખ્યું છે અશુચિપણું વિપરીતતાએ આશ્રવો ના જાણીને. આશ્રવો શબ્દ મૂકે છે. આશ્રવો એટલે બહુવચન. એટલે કેમ બહુવચન? આશ્રવો એટલે 2 પ્રકારના આશ્રવ, પાપાશ્રવ અને પુણ્યાશ્રવ. સમજાય છે કે નહીં? અત્યારે જેમ કહીએ ને, આપણે અત્યારે સ્વાધ્યાયમાં જોડાયેલા છીએ, તો સ્વાધ્યાયમાં જોડાયા છીએ તો પુણ્યાશ્રવ. અત્યારે આપણને ભાવ શુભ પરિણામ છે, તો આ ભાવ શુભાશ્રવ. અને જે કર્મ આવે છે ને, જડ કર્મ, પુણ્ય પ્રકૃતિ બંધાય છે આઘાતી કર્મમાં, તો એને દ્રવ્ય આશ્રવ એ પુણ્યાશ્રવ કહેવામાં આવે છે. અને જે ધંધો વ્યાપાર વગેરેના પરિણામ છે ને, એ પાપાશ્રવ છે. એટલે બંને પ્રકારના આશ્રવ અસુચિ છે. 72 ગાથામાં ખુલાસો કર્યો. અસુચિપણું વિપરીતતા એ આશ્રવોના જાણીને વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. એ આવશે એ વખત એની વિસ્તારથી ચર્ચા આપણે કરીશું આશ્રવ અધિકારની અંદર. બહુ સરસ ચર્ચાઓ છે આશ્રવ અધિકારમાં. એક યાદ આવે છે ઘણું, પણ અત્યારે એમાં જતા નથી આપણે. એવું. હા, સંવરનું વર્ણન. હવે સંવર શું કહેજો? જો ઉપયોગ સ્વરૂપ ધરી વર્તે જોગ વિરત રોકે આવત કરમ કો સોહે સંવર તત. શું કહે છે? સંવર શબ્દ આવ્યો ને ઉપયોગ શબ્દ મૂક્યો. સમજાય છે કાંઈ? હા, સંવરનું વર્ણન આવીને ઉપયોગ શબ્દ મૂક્યો પંડિતજી સાહેબે. કંઈ યાદ આવે છે? સંવર અધિકાર આવશે ને આપણે. સંવર અધિકાર એટલે સમયસાર. સંવર અધિકાર એટલે તરત જ ખ્યાલ આવવો જોઈએ. ઉપયોગમાં ઉપયોગ. કઈ ગાથા? 181, 182, 183. આ બધું ખ્યાલ આવવો જોઈએ ભાઈ આપણને સ્વાધ્યાય કરતી. સંવર આવીને સીધો ઉપયોગ લખ્યો શબ્દ અહીં ગાડી, ઉપયોગ શબ્દ લખ્યો. એનો મતલબ આગળ સંવર અધિકારની અંદર ઉપયોગમાં ઉપયોગવાળી વાત છે ને, એટલે અહીં કહે છે જો ઉપયોગ સ્વરૂપ ધરી. બહુ અગત્યની વાત છે. જો ઉપયોગ સ્વરૂપ ધરી શબ્દ પડ્યો છે ને, ધરી શબ્દ, આ વસ્તુ અગત્યની છે. હા, સમજો. આ જાણવા દેખવાનો વ્યાપાર તો બધાને થઈ રહ્યો છે ને, બધાને થઈ રહ્યો છે. પણ ઉપયોગમાં જ્યાં સુધી આ ઉપયોગ સ્વરૂપ આત્મા આવ્યો નથી ને, ત્યાં સુધી સંવરનો જન્મ નથી થતો. અને ઉપયોગ એટલે જ્ઞાન અને આનંદ જાણવા દેખવાનો પોતાનો સ્વભાવ છે ને. હવે જે જીવ પોતાના આવા જાણવા દેખવાના સ્વભાવને પોતે જે ધારી રાખે છે, ધરી શબ્દ આવ્યો ને, જે જીવે પોતાની પર્યાયમાં આવા જાણવા દેખવાના સ્વભાવને ધારણ કર્યો કે હું તો જાણનાર દેખનાર છું, માત્ર જાનના મેરા કામ. એને શું થયું કે જો ઉપયોગ સ્વરૂપ ધરી વર્તે જોગ વિરત. બહારથી શું થયું? જીવ વ્યાવૃત થઈ ગયો, પાછો પડી ગયો, ત્યાં આગળ અલગ પડી ગયો, છૂટો પડી ગયો. રોકે આવત કર્મ કો. આવી ગઈ ને વાત. આશ્રવ નિરોધો સંવર, એ પણ વાત આવી ગઈ. રોકે, હવે રોકવું કોને? રોકે આવત કર્મ કો. કર્મ આવતા શું થઈ ગયા? રોકાયા. બંને રીતે વાત આવી સંવરમાં. તત્વાસૂત્રની વાત નીચે મૂકી. આશ્રવ નિરોધો સંવર. અને સંવરની અસ્થિતિ વ્યાખ્યા, શુદ્ધાત્માની ઉપલબ્ધિ એને સંવર કહેવાય. શુદ્ધાત્માની ઉપલબ્ધિ એને સંવર કહેવાય. તો અહીંયા લખ્યું ને જો ઉપયોગ સ્વરૂપ ધરી. જો ઉપયોગ સ્વરૂપ ધરી એટલે કે જે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થઈ ને,
એ અસ્થિથી સંવર, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ અસ્થિથી સંવર. અને થયું શું? વર્તે જોગ વિરત, બહારથી છૂટો પડી ગયો. અને રોકે આવત કર્મ કો, એ આશ્રવ નિરોધો સંવર થઈ ગયો. સો હે સંવર તત્, તત્ શબ્દ લખે, તત્ એટલે તત્વ એટલે કે પદાર્થ, એને સંવર નામનો પદાર્થ કહેવાય છે. નીચે અર્થ લખીજો. જે જ્ઞાન દર્શન ઉપયોગને પ્રાપ્ત કરીને યોગોની ક્રિયાથી વિરક્ત થાય છે અને આશ્રવને રોકી દેશે, તે સંવર પદાર્થ છે. એને સંવર પદાર્થ લખીજો. પદાર્થ લખ્યું, ભાવાર્થમાં પદાર્થ લખ્યું. હવે નિર્જરા, નિર્જરા શું કહેજો? જો પૂરબ સત્તા કરમ કરી સ્થિતિ પૂરન આવું, ખીરબે કો ઉદ્યત ભયો સો નિર્જરા લખાવું. નિર્જરા શબ્દ પણ આવ્યો. નિર્જરા પણ મોટો વિસ્તાર છે નિર્જરાનો. તો સવિપાગ નિર્જરા, અવિપાગ નિર્જરા, સકામ નિર્જરા, અકામ નિર્જરા. હમણાં આપણે 12 ભાવનાનું પ્રકરણ ચાલ્યું ને, એમાં નિર્જરાની ખૂબ આપણે વિસ્તારથી ચર્ચા કરેલી પણ છે. અહીંયા ખાસ સમજવાની વાત એ છે કે આ જે બધી વાત લખી રહ્યા છે ને, આ નિર્જરા અહીંયા મોક્ષ માર્ગવાળી નિર્જરા ખાસ સમજવાની છે. આપણે સંવરપૂર્વકની નિર્જરા સમજવાની છે. અજ્ઞાનીની જે નિર્જરા થઈ રહી છે ને, એ નિર્જરા, નિર્જરા એટલે શું? કર્મ ઉદયમાં આવે અને ખરી જાય. કર્મ ઉદયમાં આવે ને ખરી જાય એને નિર્જરા કહેવાય. જૂના બાંધેલા કર્મ ઉદયમાં આવ્યા ને ખરી ગયા એને નિર્જરા. હવે ખરે ને એમાં 2 વસ્તુ લાગે. એક ફળ આપીને ખરે અને બીજું ફળ આપ્યા વગર ખરે. ફળ આપીને ખરવું એટલે શું? જૂના કર્મ ઉદય આવ્યા, ફળ આપીને ખર્યા. ફળ આપીને ખર્યા એટલે નવા કર્મ બંધાયા. સમજી ગયા કે નહીં? જૂના કર્મ ઉદય આવ્યા અને ખર્યા. ખરવાનું તો બંનેને થાય. સમ્યક દૃષ્ટિને પણ ખરે, મિથ્યા દૃષ્ટિને પણ ખરે. ખરે તો બંનેને, પણ ફરક ક્યાં પડે? મિથ્યા દૃષ્ટિને જૂના કર્મ ઉદયમાં આવીને ખર્યા, પણ એમ કહે છે ફળ આપીને ખર્યા. ફળ આપીને ખર્યા એટલે એ જૂના કર્મ ઉદયમાં આવે ને એમાં જોડાયો અને નવા કર્મ બાંધ્યા રાગદ્વેષ કરીને. સમજાય છે ને? એટલે એને ખર્યા તો ખરા જૂના, પણ એ કામની નિર્જરા ન કહેવાય. એ મોક્ષ માર્ગવાળી નિર્જરા ન કહેવાય. એ સંવરપૂર્વકની નિર્જરા ન કહેવાય. બરાબર? અને બીજી સમ્યક દૃષ્ટિ, એને પણ કર્મ ઉદયમાં આવ્યા. ઉદયમાં આવ્યા, હા બરાબર છે કે નહીં? ઉદયમાં આવ્યા પણ ઉદયમાં ન જોડાય ને પોતાના સ્વરૂપમાં જોડાયા. પોતાના સ્વરૂપમાં જોડાયા. ગજકુમાર મુનિરાજ ઉદય આવ્યા કર્મ, ઉદયમાં ન જોડાયા, પોતાના સ્વરૂપમાં જોડાયા. એવા એક મુનિરાજ પર ઉપસર્ગ આવ્યા ને, તો ઉદય આવ્યો, ઉદયમાં ન જોડાય, સ્વરૂપમાં જોડાને કેવલ જ્ઞાન લઈને મોક્ષે પધાર્યા. તો એ કર્મ ફળ આપ્યા વગર ખર્યા એમ કહેવાય. કર્મ ફળ આપ્યા વગર ખર્યા. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન કર્મ ઉદયમાં આવ્યા, જોડાયા નહીં, પોતાના સ્વરૂપમાં જોડાયા, કર્મ એમને એમ ખરી ગયા, મોક્ષે ચાલ્યા ગયા. તો એ કામની નિર્જરા કહેવાય. મોક્ષ માર્ગવાળી નિર્જરા કહેવાય. સંવરપૂર્વકની નિર્જરા. જો એટલે કહે છે, જો પૂરબ સત્તા કરમ કરી સ્થિતિ પૂરન આવું. હવે લખે જો, હવે આ લાઈટિંગ ખીરબે કો ઉદ્યત ભયો. ઉદ્યત ભયો, ગુરુદેવે આનો અર્થ કર્યો. ખીરબે કો ઉદ્યત ભયો એટલે જીવે અહીંયા પોતે પુરુષાર્થ ઉપાડ્યો. અહીંયા મહત્વનો શબ્દ આ છે, ઉદ્યત ભયો. આ છે મોક્ષ માર્ગવાળી નિર્જરા. ઉદ્યત ભયો, પોતે અંદરમાં એ પ્રકારે સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ ઉપાડ્યો. ઉદ્યત ભયો સો નિર્જરા લખાવ. એને સાચી નિર્જરા કહેવામાં આવે છે. જેને કહે છે ને, નિજાત્મા કે ભાન બિન હૈ નિર્જરા કિસ કામ કી. નિજાત્મા કે ભાન બિન હૈ નિર્જરા બસ નામ કી. આગળ હવે બંધનું વર્ણન. બંધ જો સમયસારની અંદર ક્રમ પણ આ જ પ્રકારે છે. બંધ પછી છેલ્લે મોક્ષ આવશે.
આશ્રવ પછી સંવર પછી નિર્જરા, સમજાય છે કે નહીં? સંવર પછી નિર્જરા અને પછી બંધ. આશ્રવ પછી બંધ નથી. શું કહ્યું ખ્યાલ આવે ને? આશ્રવ આમ તો બોલે છે જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ, પણ અહીંયા તમે જોયું ને ક્રમ. આશ્રવ પછી સંવર આવ્યું, સંવર પછી નિર્જરા, નિર્જરા પછી બંધ, બંધ પછી મોક્ષ. અને આપણે સમયસાર ગ્રંથની અંદર જ આ જ પ્રમાણે ક્રમ છે, એટલે આવી રીતે ગોઠવ્યા છે. આ બધું સમજણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ બધો તત્વાસૂત્રમાં તમને ક્રમ અલગ જોવા મળશે, અહીંયા ક્રમ અલગ છે. હા, જુઓ બંધનું વર્ણન. જો નવ કર્મ પુરાણ સો મિલે ગાંઠી દીઢ હોઈ, सकति बढ़वे बंस की બંધ પદાર્થ સોઈ. જો અહીંયા પદાર્થ શબ્દ મૂક્યો, અહીંયા પદાર્થ મૂક્યો, આગળ તત્વ શબ્દ મૂક્યો. એટલે શું? આ તો પદ્યમાં જેનો જે પ્રાસ બેઠો ને એ પ્રમાણે આગળ આવશે. એક જ પદાર્થના એક જ વસ્તુના અલગ અલગ નામ. હવે 16 ગાથાઓ એવી છે. એટલે આ પદ્યની રચના કરતી વખતે જ્યાં જે શબ્દ એડજસ્ટ થતો હોય ને એ મૂકી શકાય છે, એમાં વાંધો નથી આવતો કોઈ જાતિનો. આગળ આપણે જોયું ને પરમ શબ્દ જોયો હતો, ભગવાન આત્મા માટે પરમ શબ્દ પણ મૂકી શકાય. જો એટલે કહે છે, શું કહે છે? જે નવા કર્મ, અર્થ લખ્યું છે, જે નવા કર્મ જૂના કર્મ સાથે પરસ્પર મળીને મજબૂતપણે બંધાઈ જાય છે અને કર્મ શક્તિની પરંપરાને શું કરે છે? વધારે છે. તે બંધ પદાર્થ છે. સમયસારમાં છે ને મોટો બંધ અધિકાર. જેમ નથી કહેતા પેલા એક વ્યક્તિએ શરીર ઉપર શું ચોપડેલું છે? મર્દન કર્યું છે તેલનું, તો એને ધૂળના રચકણો શું થાય છે? આવીને ચોંટે છે. એવી રીતે મુખ્ય રૂપથી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ છે ને એને જૂના કર્મ તો બંધાયેલા છે, જૂના કર્મ તો બાંધેલા છે. અને રાગ દ્વેષ કરે છે, અને રાગ દ્વેષ કરે છે તેનું નિમિત્ત પામીને શું થાય છે? જૂના કર્મ બંધાયેલા છે ને, તો એ કહે છે કે નવા કર્મ આવે છે અને એની સાથે આવીને શું થાય છે? સ્નિગ્ધ વૃક્ષ ગુણના કારણે જેવા પ્રકારની યોગ્યતા હોય ને, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ, એની સાથે બંધાય છે. જે ટોડરમલજી સાહેબે બહુ સરસ લખ્યું, એક કાળમાં બાંધેલા અનેક કાળમાં ઉદયમાં આવે છે, અને એક સમયમાં બાંધેલા, શું કહ્યું? એક સમયમાં બાંધેલા અનેક સમય સુધી ઉદય. જેમ પરિણામ એક કર્યું, એક પાવ, એક ખોટા પરિણામ કરીને 70 કોડાકોડી સાગરનો બંધ થયો. એક સમયમાં બાંધેલા અનેક કાળ સુધી ઉદયમાં આવે, અને અનેક સમયમાં બાંધેલા એક સમયમાં ઉદયમાં આવે છે. હવે અનેક સમયમાં બાંધેલા એક સમયમાં ઉદય કેવી રીતે આવે? કે આ લોજિક છે. આ બાંધેલા છે ને, અને પેલા નવા આવે એની સાથે એડજસ્ટમેન્ટ થઈ જાય છે. એની પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ એવું એનું જોઈન્ટિંગ થતું જોવામાં આવે છે. એ કહે છે અહીંયા ગાડી જુઓ. હા, બધી ઓટોમેટિક સ્વયં સંચાલિત વ્યવસ્થા છે આની અંદર. કોઈ કહે કે ઈશ્વર આ બધું ધ્યાન રાખતા હશે, એવું કાંઈ નથી. છ દ્રવ્ય ઈશ્વર છે પોતપોતાનું કાર્ય કરવા માટે. આગળ એના પણ નામ આવશે. દરેક દ્રવ્ય ગુરુદેવ શ્રી કહે ને, જડ છે જડેશ્વર છે, ચેતન છે ચેતનેશ્વર છે. હવે મોક્ષ તત્વ શું કહે છે જુઓ. સ્થિતિ પૂરન કરી જો કરમ, ખીરે બંધ પદ ભાની, હંસ અંશ ઉજ્જવલ કરે, મોક્ષ તત્વ સો જાની. અહીંયા મોક્ષ તત્વ શબ્દ લખ્યો. શું કહે છે? સ્થિતિ પૂરન કરી જો કરમ, ખીરે બંધ પદ ભાની. એ જે બધા બાંધેલા કર્મ હતા ને એ બધા સંવર, નિર્જરા. સંવર નિર્જરામાં શું હતું? સંવરમાં આવતા રોકાયા, નિર્જરામાં થોડા ખરતા હતા, અને થોડા ખરતા એક સ્થિતિ હવે કે બાંધેલા કર્મ બધા શું થઈ ગયા? બાંધેલા કર્મ બધા ખરી ગયા. ટોટલી આ આત્મા જે છે ને એ બધા પ્રકારના કર્મ બંધન વગરનો થઈ ગયો. અને સર્વ પ્રકારના કર્મ બંધન રહિત અવસ્થા એને મોક્ષ કહેવામાં આવે છે. એને મોક્ષ કહેવામાં આવે છે, સર્વ પ્રકારના કર્મ બંધન રહિત અવસ્થા. એ કહે છે જુઓ, સ્થિતિ પૂરન કરી જો કરમ, ખીરે બંધ પદ ભાની. નષ્ટ કરીને હંસ અંશ ઉજ્જલ કરે. હંસ એટલે નથી કહેતા હંસ એટલે આત્મા, હંસલો ચાલ્યો જવાનો એકલો.
તો હંસ પછી અંશ શબ્દ આવ્યો. અંશ એટલે પર્યાય. અંશ એટલે પર્યાય. તો આત્માની પર્યાયની અંદર પૂર્ણ નિર્મળતા પ્રગટ થાય. બંને તરફથી કથન આવ્યું, સમજાય છે ને? બંને તરફથી. આ બાજુ બધા પ્રકારના કર્મ બંધન રહિત અવસ્થા થઈ ગઈ, અને અંદરમાં પોતે પર્યાયની અંદર પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ. આત્માના મહા આનંદનો લાભ નિયમસારમાં લખ્યું. આત્માના મહા આનંદનો લાભ એને મોક્ષ કહેવામાં આવે છે. એ કહે છે જુઓ, અને આત્મગુણોને નિર્મળ કરે છે તેને મોક્ષ પદાર્થ જાણવો. આ પ્રમાણે અહીંયા 9 પદાર્થ સંબંધનો પણ આપણે સ્વાધ્યાય પૂર્ણ થયો. હવે એક નામ, અલગ અલગ જે વસ્તુના નામ, પુણ્યના નામ, કાળના નામ, એ સંબંધનો સ્વાધ્યાય આપણે નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર એની ચર્ચા કરીશું. જીનવાણી સ્તુતિ. નિજ નિધિ નિજ મેં બતાઈ, यह अनंत उपकार है, सके लिए जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार.